નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, થોડા વર્ષ પહેલાં બની ગયેલી આ એક સત્ય ઘટના છે. લોકો કહેતા હોય છે કે દીકરી સાપનો ભારો છે, પણ ખરેખર દીકરી સાપનો ભારો નહીં, તે ફૂલનો ક્યારો છે. કહાની તમારા હૃદયને સ્પર્શી જશે, તમારી આંખોમાં આંસુ આવી જશે. દરેક ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી કે કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો. વર્ષોના વાણા વાઈ ગયા પછી કૃષ્ણકાંતભાઈને ત્યાં સોનાનો સૂરજ ઉગ્યો હતો, કેમ કે લગ્નના 7 વર્ષ પછી સંતાનનો જન્મ થયો હતો. ગંગાબહેન 7 વર્ષ પછી એક સંતાનના મા બન્યા હતા. અહીંયા આનંદ સમાતો ન હતો. જન્મ થયો ને તરત જમનાબા બોલ્યા, 7 વર્ષ પછી મા બની, પણ જણી તો દીકરી, આ સાપનો ભારો ભાગ આવ્યો, એના કરતાં તો વાંજણી રહી હોત તો સારું. બા બારણે બેસીને જોર જોરથી બોલતા હતા. એટલામાં બીજા 2-3 ડોશીઓ બીજી ભેગી થઈને જમનાબાની વાતમાં તાપસી પુરાવી. એક ડોશી બોલી, અલી ઓ જમના, હું કહેતી હતી ને, પાકી છોકરી છે. આ ગંગાડી ચાલતી હતી તેના પરથી ખબર પડી ગઈ હતી. એટલામાં બીજી ડોશી બોલી કે આજ તો આ દીકરીઓને જન્મ આપીને ખર્ચા કેટલા, અને મોટી ના થાય ને પરણાવી ન દેવાય ત્યાં સુધી બાપને માથે ભારો. આટલા વખાણ કટાક્ષ દીકરીઓના ઓછા હતા. તેમાં જાડા માસી બોલ્યા, ગંગાબા, મેં તો બીજે જ મહિને કીધું હતું કે છોકરી છે, મર્યા ખવડાવી દો, વધારે તો સુવાળ થઈ જાત. આ બધી વાતો કૃષ્ણકાંતભાઈ સાંભળતા હતા. તેમને બરાબરનો ગુસ્સો આવ્યો. 7 વર્ષ પછી દીકરીનો બાપ બન્યો હોવાનો આનંદ હતો, અને દીકરીના બાપને ગુસ્સો ન આવે એવું બને ખરું? તે બોલ્યા, ઓ બા, આ ડોશીઓ ભેગી થઈને તમે જે દીકરીની વાત કરો છો તે તો હજુ 2 દિવસની પણ નથી થઈ. તે એના નામના મરસિયા ગાવાનું ચાલુ કરી દીધું. તમે એમને એના કરતાં ભગવાનનું નામ લો તો સારું. ડોશીઓ કૃષ્ણકાંતભાઈને આવું બોલતા સાંભળીને ભાગવા લાગી. આજના જમાનામાં આવી વાતો સાંભળી કૃષ્ણકાંતભાઈને બહુ જ દુઃખ થયું. પણ કોને કે પોતાની માં જ જો આવી વાતો કરે તો કોને કહેવાનું? એટલામાં દાદા આવ્યા. દાદાનું તો કહેવું પડે. જોરદાર પ્રતિભાશાળી વ્યક્તિત્વને ગામના સરપંચના નામ મહાદેવ. આખું ગામ દાદાના એક હુકમને માને. દાદા સત્યવાદી અને કોઈનું પણ ન ચલાવે. દાદાને બધા મહાદેવથી જ બોલાવે છે. એમાં પાછા દાદા શંકર ભગવાનના પૂરેપૂરા ભગત. દાદા આવ્યા ને જમનાબા જોઈને સીધા ઘરમાં ભરાઈ ગયા. કૃષ્ણકાંતભાઈનું મોઢું જોઈને દાદાને ખબર પડી ગઈ કે ચોક્કસ શું આ ડોશી બોલી હોવી જોઈએ. દાદાએ કીધું કે બેટા, શું થયું? તારી બા કંઈ આડું અવડું બોલી? દાદાએ કીધું કે તારી બા કંઈ બોલી? કૃષ્ણકાંતભાઈએ કહ્યું, હા, બા દીકરીના વિશે ચાલુ કર્યું હતું. કહેતી હતી કે જન્મી એના કરતાં તો વાંજણી રહી હોત તો સારું હતું. બધી જ ડોશીઓ ભેગી મળીને દીકરી વિશે આવી વાતો કરતા હતા. મહાદેવદાસ, બધાને ગુસ્સો આવે છે ને બાને લડવા જતા હોય છે, પણ કૃષ્ણકાંતભાઈ તેમને રોકે છે અને કહે છે કે પપ્પા, બાને તો બોલવાની ટેવ છે, તમે ગુસ્સે થશો નહીં. મહાદેવભાઈ કહે છે કે બેટા, ચિંતા ના કરીશ, દીકરી તો નસીબવાળાની હોય. જેમના ઘરે આવે ભગવાન એમ જ કોઈને દીકરી આપતો નથી. કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે દીકરી મળે છે. ચાલ, હવે દીકરીના વધામણા કરવાનો સમય આવી ગયો છે. દીકરી જન્મી હોય ને એમ જ થોડા રહેવાય. અને મહાદેવ દાદા કૃષ્ણકાંતભાઈને કહે છે કે દીકરીના વધામણામાં આખા ગામમાં જલેબી નહીં પરંતુ પેંડા વેચો. કૃષ્ણકાંતભાઈ કહે છે, હા બાપુજી, આખા ગામમાં પેંડા વેચીશું અને કહીશું કે મારે ઘેર દીકરાના રૂપમાં દીકરી જન્મી છે. ભલે ને પછી લોકોને જે કહેવું હોય તે કહે. બાપુજી, તમે મારી સાથે આવજો. તમે આવશો તો મને વધારે હિંમત મળશે. દાદા કહે છે, હા ચોક્કસ, હું તારી સાથે આવીશ અને ચોક્કસ આખા ગામમાં આપણે પેંડા વેચીશું. મહાદેવભાઈ કહે છે કે કૃષ્ણકાંત, તો મીઠાઈવાળાના દુકાન પર જા અને આખા ગામમાં પેંડા વેચવા માટેનો ઓર્ડર તેને આપી આવો. કૃષ્ણકાંતભાઈ મીઠાઈવાળાને ત્યાં જવા માટે નીકળે છે અને દાદાને કહે છે કે બાપુજી, હું ત્યાં જઈ આવું. રસ્તામાં જે મળે છે તે બધા પૂછે કે કૃષ્ણકાંતભાઈ, દીકરીનો જન્મ થયો.
દીકરીનો જન્મ થયો અને બધા વધામણા આપે છે. થોડી જ વારમાં મીઠાઈવાળાની દુકાન પર આવી જાય છે. કૃષ્ણકાંતભાઈ કહે છે કે પંડ્યાજી, મીઠાઈ બનાવી આવવાની છે. મારા ઘરે દીકરીનો જન્મ થયો છે. પંડ્યાજી કહે છે, હા કૃષ્ણકાંતભાઈ, તમને વધામણા. બોલો, કેટલી મીઠાઈ બનાવવાની છે? તમે કહેતા હોય તો આજે જ જલેબી બનાવવાની શરૂઆત કરી દઉં. કૃષ્ણકાંતભાઈ ના પાડે છે. કહે છે કે જલેબી નથી બનાવવી, અમારે તો પેંડા બનાવવા છે. મારા ઘરે તો દીકરી જન્મી છે, પણ તે દીકરા કરતાં પણ સવાય છે. પંડ્યાજી કહે છે કે સાચી વાત છે, બધા તમારા જેવું વિચારે તો કેટલું સારું. કૃષ્ણકાંતભાઈ પણ તે તરફથી 1 કિલો પેંડા વધારે અને હા, મહાદેવભાઈને મારા તરફથી હર હર મહાદેવ કહેજો અને સાથે સાથે એમને એમ પણ કહેજો કે પંડ્યાજી બહુ જ સરસ પેંડા બનાવીને મોકલશે. કૃષ્ણકાંતભાઈ વિચારે છે કે આ બધી વાતોમાં ગંગાએ મને ક્યારનો બોલાવ્યો હતો, પણ ભૂલી જ ગયો. ગંગાને મળવા માટે જાય છે. પહેલાંના જમાનામાં સુવાવડીના ખાટલાને અડકાય પણ નહીં. કૃષ્ણકાંતભાઈ ગંગાની જોડે બેસે છે. કહે છે કે ગંગા, કેટલા વર્ષો થઈ ગયા આપણા લગ્નના. આજે 7 વર્ષ પછી આપણા ઘરે પારણું બંધાયું. લાભ, દીકરીનું મોં તો મને જોવા દે. જન્મી ત્યારે જોઈ હતી. મારી દીકરી કેવી લાગે છે? ગંગા બહેન કહે છે, બિલકુલ તમારા જેવી લાગે છે. કૃષ્ણકાંતભાઈ કહે છે કે હા, મારા જેવી જ લાગે ને. દીકરી કોની? કૃષ્ણકાંતભાઈ કહે છે કે ગંગા, તે મને બોલાવ્યો હતો, પણ હું બહારના કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે તે બોલાવ્યો તે હું ભૂલી જ ગયો. ગંગાબેન કહે છે, કંઈ વાંધો નહીં. આમ તો તમને ક્યાંય જોયા ન હતા, એટલા માટે તમારી દીકરી પણ તમને ક્યારની બોલાવતી હતી. કૃષ્ણકાંતભાઈ કહે છે કે લાવ ગંગા, મારી દીકરીને મને મારા ખોળામાં આપ. કૃષ્ણકાંતભાઈ પોતાની દીકરીને પોતાના ખોળામાં લે છે અને ગંગાબેનને કહે છે, ગંગા, જો તો ખરી મારી દીકરી કેવી રૂપાળી લાગે છે. ભલભલાની નજર લાગે તેવી લાગે છે. મોટી થઈને પપ્પાનું નામ રોશન કરશે. જોજે, તું એને ભણાવી ગણાવીને એટલી બધી આગળ વધારી કે લોકો જોતા જ રહી જશે. લોકો ભલે ને વાતો કરે કે દીકરી સાપનો ભારો કહેવાય, પણ મારી દીકરી તો તુલસીનો ક્યારો છે. એટલું બોલતાની સાથે કૃષ્ણકાંતભાઈની આંખોમાંથી આંસુ આવી જાય છે. ગંગાબેન કહે છે કે તમને કોણે કીધું કે દીકરી સાપનો ભારો છે? લોકો તો બધી જ વાતો કરે ને. ચોક્કસ જમનાબા આવું બોલ્યા હશે, પણ તમે બધી વાત જવા દો. ગંગાબેન કહે છે, દીકરી જન્મના વધામણા માટે તમે જલેબીનો ઓર્ડર આપ્યો કે નહીં? કૃષ્ણકાંતભાઈ કહે છે, ના રે ના, જલેબી હોય? ગંગાબેન કહે છે કે કેમ જલેબી નહીં? દીકરી આવી તો જલેબી તો વેચવી પડે ને. કૃષ્ણકાંતભાઈ કહે છે, દાદા ના પાડે છે જલેબી વેચવાની. કેમ દાદા ના પાડે છે? દાદા તો કહેતા હતા કે દીકરી જન્મે તો આપણે બહુ જલેબી વેચીશું. કૃષ્ણકાંતભાઈ કહે છે કે હા, દાદા કહેતા હતા, પણ દાદા જલેબીની ના પાડે છે. દાદા કહે છે, હવે જલેબી નહીં પણ પેંડા વેચો. મારા ઘરે તો દીકરો આવ્યો છે. શું વાત છે? દાદાએ આવું કીધું? હા, દાદાએ તો પેંડાનો ઓર્ડર પણ અપાવી દીધો અને આખા ગામમાં મને વેચવાનું કીધું છે. ગંગાબેન ખુશ થઈ જાય છે. ગંગાબેન કહે છે કે આપણી દીકરીનું નામ શું રાખીશું? કૃષ્ણકાંતભાઈ કહે છે, શું રાખીએ, મને તો કંઈ સૂઝતું નથી. બંને વિચાર કરે છે અને ગંગાબેન કહે છે, એવું નામ પાડો કે બધાને ગમે અને સારું પણ લાગે. પણ આજે એની ભોય આવવાની છે તો ભોયને જ કહીશું કે એનું સરસ નામ પાડે. હા, એ વાત સાચી છે હો. એની ભોય તો બહુ જ ખુશ થઈ ગઈ છે. કહેતી હતી કે મારા ભાઈના ઘરે દીકરો કે દીકરી આવશે તો હું માતાજીના દર્શન કરવા અંબાજી જઈશ, પછી જ એને મોઢું જોઈશ. આવી ટેક લીધી હતી. તે તો અંબાજીથી સીધી જ અહીં આવવાની છે. એટલી વારમાં મહાદેવ દાદાની બૂમ સંભળાય છે, કૃષ્ણકાંત, ઓ કૃષ્ણકાંત, જો તારી બેન આવી ગઈ છે. ને કૃષ્ણકાંતભાઈ બહાર આવે છે ને બેનને મળે છે. કહે છે કે નીતાબેન, આવવામાં બહુ મોડું કર્યું. નીતાબેન કહે છે, હું અંબાજી માતાજીના દર્શન કરવા ગઈ હતી અને ભાણીબાની માનતા પૂરી કરીને આવી છું. કૃષ્ણકાંતભાઈ કહે છે કે જાઓ ત્યારે ભાણીબાને જોઈ આવો.
અને સાથે સાથે એનું નામ પણ વિચારતી આવજે. એનું નામ તારે પાડવાનું છે. તારી ભાભી તો કહેતી હતી કે જ્યારે બેન આવશે ત્યારે એનું નામ પાડશે. નીતાબેન દીકરીને જોવે છે અને અંબાજીથી લાવેલું કંકુ વડે ચાંદલો કરે છે. ગંગાબેન કહે, તમારી દીકરી તો તમારા ક્યારની રાહ જોવે છે અને એનું નામ પાડવાનું છે, માટે એનું સરસ નામ પાડો. નીતાબેન કહે છે, હા ચોક્કસ, નામ તો હું જ પાડીશ. નીતાબેન વિચાર કરે છે કે શું નામ પાડું, અને એમની નજર અંબાજીથી લાવેલા કંકુ સામે પડે છે. કંકુના પેકેટ ઉપર સરસ અંબેમાનો ફોટો હતો. તેમણે વિચાર કર્યો કે લાવને, અંબેમાના ફોટા પર સરસ અંબાજીનું કંકુ એવું લખ્યું છે. અંબામાને કંકુ ચડે. દરેક શુભ કામની અંદર કંકુ વપરાય. તું મારી ભત્રીજીનું નામ પણ કંકુ જ રાખી દઉં. અને નીતાબેન તરત જ બોલે છે, ભાભી, આનું તો નામ મારે કંકુ જ રાખવું છે. ગંગાબેન કહે છે, કંકુ? અરે વાહ, શું સરસ નામ છે. ઊભા રહો, તમારા ભાઈને બોલાવું છું, એમ કહીને બોલાવે છે. કૃષ્ણકાંતભાઈ આવે છે ને ગંગાબેન તરત જ કહે છે, જુઓ તમારી કંકુને. કૃષ્ણકાંતભાઈ કહે છે, કંકુ કોણ? નીતાબેન કહે છે, મારી ભત્રીજી. એ કંકુ એટલામાં જમનાબા સાંભળી જાય છે ને ગુસ્સામાં અંદર આવે છે. ગુસ્સામાં કહે છે, નીતા, આ શું નામ પાડ્યું છે તે? હજી તો છઠ્ઠી મૂકી નથી અને નામ પણ પાડવાના ચાલુ કરી દીધા. આપણે તો છઠ્ઠી મૂક્યા પછી જ નામ પડાય. આમ નામ પાડીને આખા ગામમાં ફરે તો નથી કરવાનો. મારે આખા ગામમાં છઠ્ઠી મૂકવાની થાય ત્યારે મને બોલાવજે. અને મારા ઘરની અંદર મને ભાવ પૂછવામાં આવતો નથી. નીતાબેન કહે છે કે બા, હવે આવા બધા રિવાજોને ભૂલી જવાના. હવે જમાનો બદલાઈ ચૂક્યો છે. જૂના રિવાજો ત્યાં સુધી પકડીને ચાલી છું અને મારી ભત્રીજીનું નામ તો મેં પાડી દીધું છે. હવે એમાં કોઈ ફેરફાર થાય નહીં. મને પણ ખબર છે કે છઠ્ઠી મૂક્યા પછી જ નામ પડાય, પણ આ તો મનમાં આવ્યું અને પાડી દીધું. અને વિધાતાએ લેખ લખ્યા હશે એ જ થશે. જમનાબા કહે છે, લગ્નના કેટલાય વર્ષો પછી આજે ગંગા માં બની અને એમાંય પાછી દીકરી આવી. આખા ગામની બધી ડોસીઓ મારી વાતો કરે છે કે જમનાબા પોતાની ઘરની ને ઘરની જ સાંભળી શક્યા. આ તારી માં જમના આખા ગામની મહિલા મંડળની પ્રમુખ છે. બધી ડોસીઓ મને કહેતી હતી દીકરી છે આને. તમે નીતાબેન જમાનાબાની વાત કાપી નાખે છે અને કહે છે કે બા, હવે પછી આવી ખોટી વાતો કરી છે તો હું સીધી બાપુને ફરિયાદ કરીશ. અને બાપુજીનો સ્વભાવ તું જાણે જ છે. બાપુજીને ખબર પડશે તો એના ગુસ્સાથી તમને કોઈ નહીં છોડાવે. નીતાબેન જમનાબાને કહે છે, તું હવે બજાર જા. કૃષ્ણકાંતભાઈની આંખોમાંથી આંસુ પડી જાય છે. બીજી તરફ ગંગાબેન પણ રડવા લાગે છે. ગંગાબેન રડતા રડતા કહે છે કે નીતાબેન, આજે મારા મા બાપ જીવતા હોત તો અહીંયા મારે સુવાવડ ના કરવી પડત. હું પિયરમાં, મારે કોઈ આધાર નથી. એક ભાઈ છે, એ પણ હમણાં નોકરી લાગ્યો. હું એની પાસેથી શું આશા રાખું? આજે મારા મા બાપ જીવતા હોત તો મારી દીકરીને હોશે હોશે વધાવતા. એની જગ્યા પર મારી દીકરીને આજે 5 દિવસ પણ નથી થયા ને નિશાસા મળે છે. નીતાબેનની આંખમાં પણ આંસુ આવી જાય છે અને આવું શું એમ કરીને બહાર નીકળી જાય છે. બીજી તરફ કૃષ્ણકાંતભાઈ ગંગાને કહે છે કે ગંગા, તું ચિંતા કરીશ નહીં. આપણે ક્યાંય અહીં બહુ વાર રહેવું છે. બસ 1 મહિના પછી આપણે આપણા શહેર જતા રહીશું. ગંગાબેન કહે છે કે હા, જતા રહીશું નહીં તો મારી દીકરી જીવતે જીવત અહીંયા મરી જશે. પછી તો દીકરીના વધામણા કરવામાં આવ્યા. આખા ગામમાં દીકરી જન્મના પેંડા વેચવામાં આવ્યા. મહાદેવ દાદાએ ખુશ થઈને પેંડા વહેંચ્યા. પણ દિવસો વીતતા ક્યાં વાર લાગે છે. કૃષ્ણકાંતભાઈ અને ગંગાબેન પોતાના શહેર તરફ જવા માટે તૈયાર થાય છે. કૃષ્ણકાંતભાઈની નોકરી શહેરમાં હોવાથી ગંગાબેન કંકુને કૃષ્ણકાંતભાઈ વિદાય લેવા માટે મહાદેવ દાદા પાસે જાય છે. મહાદેવ દાદાની આંખમાં આંસુ આવે છે. કૃષ્ણકાંતભાઈ પણ રડી પડે છે. બીજી તરફ ગંગાબેન પણ દાદાની આંખમાં આંસુ જોઈને રડી પડે છે. દાદા રડતા રડતા કહે છે કે વહુ બેટા, મારી કંકુ દીકરીને તમે સાચવજો અને લાડકોટથી મોટી કરજો.
દીકરા કરતાં પણ સવાય છે મારી દીકરી. મહાદેવ દાદા કૃષ્ણકાંતભાઈને કહે છે કે બેટા, કંકુને લાડકોટથી મોટી કરજો અને જ્યારે જ્યારે તને રજા મળે ત્યારે ગામડે આવતા રહેજે. મને પણ મારી દીકરી જોવાની તાલાવેલી રહેશે. બીજી તરફ જમનાબા ખાલી આવજો કહે છે. કૃષ્ણકાંતભાઈ અને ગંગાબેન બધાની વિદાય લઈ અને શહેર તરફ જવા નીકળે છે. કૃષ્ણકાંતભાઈની નોકરી સુરત શહેર જવા નીકળે છે. બીજી તરફ સુરત શહેરની અંદર જ્યાં એ રહેતા હોય છે ત્યાં આખી સોસાયટી કંકુ દીકરી આવવાના વધામણા કરે છે. ગંગાબેન આટલા વર્ષો પછી માતા બન્યા હોવાથી આખી સોસાયટીમાં ખુશીની લહેર ફરી વળે છે. બીજી તરફ કૃષ્ણકાંતભાઈ ગંગાબહેનને કહે છે, જોયું ગંગા, ગામડા અને શહેરના રિવાજો કેટલા અલગ હોય છે. હવે ધીરે ધીરે લોકો દીકરા અને દીકરીમાં કશો કોઈ ફરક સમજતા નથી. દીકરી હોય કે દીકરો બધા સમાન ગણે છે. કૃષ્ણકાંત અને ગંગાબહેન કંકુનો ગૃહ પ્રવેશ કરાવે છે. કૃષ્ણકાંતભાઈ કહે છે કે દીકરીના પગલાં તો મારે માટે સાક્ષાત લક્ષ્મીના પગલાં છે. ગંગા, આ પગલાં તો જિંદગીભર સાચવીને રાખજે અને તિજોરીમાં આપણે જ્યાં લક્ષ્મી મૂકીએ ત્યાં જ મૂકી દેજે. ધીરે ધીરે સમય વીતવા લાગે છે. કંકુના જન્મનું 1 વર્ષ પણ નહોતું થયું ને કૃષ્ણકાંતભાઈને નોકરીમાં સરસ પ્રમોશન મળ્યું. સમય ધીરે ધીરે વીતતો હતો. કંકુને સારી સ્કૂલની અંદર ભરતી કરવામાં આવી. કંકુ એની સ્કૂલમાં બધાની લાડલી થવા લાગી. દરેક કાર્યની અંદર અને પરીક્ષાની અંદર કંકુ પહેલા નંબરે આવવા લાગી. બીજી તરફ મહાદેવ દાદા અને જમનાબા પણ ઉંમરને કારણે હવે ગામડું છોડીને શહેર આવવાનો નિર્ણય કરે છે. શહેરમાં એક ઘરની અંદર દાદા, બા, ગંગાબેન, કૃષ્ણકાંતભાઈ અને કંકુ સુખેથી રહેવા લાગ્યા. બીજી તરફ દાદા અને બા આવવાથી કંકુ બહુ જ ખુશ હોય છે. કંકુ દાદાની અને જમનાબાની ખૂબ જ સેવા કરે છે. ધીરે ધીરે જમનાબાને પણ કંકુ ગમવા લાગે છે. આજે દરેક નાની નાની બાબતોની કાળજી કંકુ જમનાબાની લે છે. બીજી તરફ જમનાબા પણ વિચારે છે, જે દીકરીને હું સાપનો ભારો કહેતી હતી એ દીકરી તો આજે લક્ષ્મીનો ક્યારો સાબિત થઈ. ગંગાએ આ દીકરીને બધા જ સંસ્કારો આપી દીધા છે. મનોમન જમનાબાને બહુ જ પસ્તાવો થાય છે. જમનાબા વિચારે છે, દીકરીના જન્મ વખતે હું કેટલું ખોટું બોલી ગઈ હતી, પણ હવે શું કરું? એ વાતનો પસ્તાવો કરીને કોઈ મતલબ નથી. જમનાબા મનોમન પછતાય છે. કંકુ સવારે વહેલી ઉઠીને દાદાબાને પણ ઉઠાડીને રોજ મોર્નિંગ વોકમાં લઈ જાય છે. દાદાબાને તો જાણે ઘટપણનો સહારો મળી ગયો હોય એમ લાગી રહ્યું હતું. રાતના બરોબર 8 વાગ્યા હશે. મહાદેવ દાદા હિંચકા પર બેઠા હોય છે. કૃષ્ણકાંતભાઈ દાદા પાસે જાય છે. દાદાને કહે છે, બાપુજી, કંકુ વિશે મારે તમને એક વાત કરવી છે. હા બેટા, બોલો, શું વાત કરવી છે? દાદા, કંકુની ઉંમર વધવા લાગી છે અને તેની વિવાહની વાત પણ બહુ જ આવે છે. સારા સારા ઘરના માગા આવે છે. પણ શું કૃષ્ણકાંત બાબુજી, પણ કંકુને હજી IASની પરીક્ષા આપવાની છે અને એની તૈયારીમાં એ વ્યસ્ત છે. જો અત્યારે તેને આવી વાત કરીશું તો તે અપસેટ થઈ જશે. દાદા કહે છે, કૃષ્ણકાંત, દીકરીની એક્ઝામ અને દીકરી અને કરિયર પહેલું જો સારું ભણેલું હશે તો 100 માગા આવશે અને આપણે કંકુ તો એટલી દેખાશે અને સારું ભણેલું છે કે એને સરસ પતિ મળી જશે અને સારી પોસ્ટ અને સારી નોકરી મળશે તો સારા સારા માગા આપણા ઘરનો દરવાજો ખખડાવશે. કૃષ્ણકાંતભાઈ કહે છે, બાપુજી, કંકુ તો લગ્ન કરવાની જ ના પાડે છે. મને તો કહે છે કે હું તમારી આખી જિંદગી સેવા કરીશ, મારે તો લગ્ન કરવા જ નથી. બીજી તરફ ગંગાબેન અને જમનાબા પણ વાત કરે છે. કંકુ હવે મોટી થઈ ગઈ છે, તેને સારા માગા આવે તો પરણાવી દેવાની. જમનાબા કહે છે, ગંગા, જોજે, કંકુની વિદાયમાં સૌથી વધારે મારી આંખમાં આંસુ આવશે. એ દીકરી મારી માટે કેટલી સેવા કરે છે. જે દીકરી જન્મી હતી ત્યારે હું ન બોલવાનું બોલી ગઈ હતી. કંકુની વિદાય તો હું કેમની કરીશ? ગંગા, મારે તો કંકુના લગ્ન જોવા છે. એના લગ્ન પછી ભગવાન મને ઉપર લઈ લે તો પણ વાંધો નથી. ગંગાબેન કહે છે, ના હો બા, તમારે તો કંકુના છોકરા મોટા કરવાના છે. તમારા વગર છોકરાઓને હિંચકા કોણ નાખશે?
આટલા શબ્દો બોલતા ગંગાબેનની આંખોમાં આંસુ પડી જાય છે. બીજી તરફ જમનાબા પણ રડી પડે છે. ગંગાબેન અને જમનાબાનો વાર્તાલાપ ચાલતો જ હોય છે અને કંકુ આવે છે. કંકુની ઉંમર 26 વર્ષની થઈ ગઈ હતી. કંકુ આવે એટલે ગંગાબેન અને જમનાબા પોતે રડતા બંધ થયા. પણ કંકુને તરત ખબર પડી જાય. કંકુ કહે છે, બા કેમ રડો છો? શું થયું? હજી તો મારે સાસરે જવાની વાર છે હો. જો તમે મારી ચિંતા કરતા હોય તો ના કરશો. હું તો પરણવાની જ નથી. હું તો આખી જિંદગી તમારી બધાની સેવા કરીશ. દાદીમાં, આ કંકુ તો મોટી ઓફિસર બનવાની છે. બધા તમારી કંકુને સલામ કરશે. એક દિવસ જોજો. ગંગાબેન વાતમાં ટાપસી પુરાવતા કહે છે, હા, તું મોટી ઓફિસર બને અને અમને બધાને તારા પર ગર્વ થાય એવું કરજે બેટા. કંકુ પોતાની આઈએસની એક્ઝામની બરોબર તૈયારીમાં પરોવાઈ જાય છે અને સમયને જતાં ક્યાં વાર લાગે છે. કંકુની મહેનત રંગ લાવે છે. કંકુ આ પરીક્ષામાં આખા રાજ્યમાં અવ્વલ નંબરે પાસ થઈ છે. કંકુની પરીક્ષાની અંદર અવ્વલ નંબરે પાસ થયા છે. આ વાત બધા જાણતા હતા. બધા ખુશીનો પાર નહોતો. આજે એક પિતા તરીકે કૃષ્ણકાંતભાઈનું હૃદય આજે એક દીકરીનો બાપ હોવાનું ગર્વ અનુભવ કરી રહ્યું હતું. બીજી તરફ મહાદેવ દાદા, જમનાબા પણ બહુ જ ખુશ હતા. માતા ગંગાબેન તો આજે આખી સોસાયટીમાં બધાના ઘરે જઈને પોતાની દીકરીની પ્રસિદ્ધિની વાત કરે છે. કંકુ પોતાના ઘરે આવી માતા પિતા અને દાદા દાદીને પગે લાગે છે. આજે આખા સમાજની અંદર મહાદેવ દાદા અને કૃષ્ણકાંતભાઈનું નામ ઊંચું થઈ જાય છે. બીજી તરફ આઈએસની એક્ઝામ પાસ કર્યા પછી કંકુને 2 વર્ષ અને 1 મહિનાની ટ્રેનિંગ માટે ઉત્તરાખંડ અને દિલ્હી જવાનું નક્કી થાય છે. માતા ગંગાબેન કંકુને જવા માટેનો સામાન તથા પેકિંગ બરાબર કરી આપે છે. બીજી તરફ કંકુ પહેલીવાર પોતાના માતા પિતા અને દાદા દાદીથી આટલી બધી વિખૂટી પડવાની હતી. કૃષ્ણકાંતભાઈને મનમાં એક ડર લાગ્યા કરતો હતો. કંકુ આટલા વર્ષે એકલી કેવી રીતે રહેશે? પણ કહેવાય છે ને કે માતા દીકરીને બધા સંસ્કાર આપે છે. કંકુને તો ગંગાબેને સર્વગુણ સંપન્ન કરી દીધી હતી. બધી તૈયારીઓ કરી અને કંકુને ટ્રેનમાં મૂકવા જાય છે. કંકુ બધાની વિદાય લઈ ટ્રેનમાં બેસે છે. બધાની આંખમાં આંસુ આવે છે. પણ કંકુને આગળ વધવાની તમન્ના જોઈ બધા પોતાની જાતને સંભાળી લે છે. બીજા દિવસે સવારે કંકુનો ફોન આવે છે. ત્યાં બરાબર પહોંચી ગઈ છે અને બધું સેટ થઈ ગયું છે. પછી તો ધીરે ધીરે રોજ રાત્રે કંકુના ફોન આવવા લાગ્યા અને દિવસો અને મહિના વીતવા લાગ્યા. ટ્રેનિંગ પણ પૂરી થવા આવી હતી. ટ્રેનિંગમાં પર કંકુ બહુ જ સારું પ્રદર્શન કરે છે. ત્યાં પણ બધાની નજરમાં તે એક સંસ્કારી છોકરી સાબિત થાય છે. આજે 2 વર્ષ અને 1 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને કંકુ શહેરમાં એસડીએમની પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવે છે. કંકુ તેના માતા પિતાને ફોન કરે છે અને પોતાની પોસ્ટ ત્યાં શહેરમાં નક્કી થઈ છે એની ખુશખબરી આપે છે. આ વાત જાણી ઘરમાં બધાની ખુશીનો પાર રહેતો નથી. સાથે સાથે કંકુ પોતાના પિતાને કહે છે કે હું આવતીકાલે સવારે વહેલી આવી જઈશ. બીજા દિવસે સવારે આખો પરિવાર કંકુનું સ્વાગત કરવા માટે રેલવે સ્ટેશન પહોંચી જાય છે. બીજી તરફ જ્યાં તેની પોસ્ટ થવાની હતી ત્યાંના કર્મચારીઓ પણ કંકુના સ્વાગત માટે ત્યાં પહોંચે છે. રેલવે સ્ટેશન ઉપર કંકુનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. કંકુ પોતાના ઓફિસમાં હાજર થાય અને પોતાના ઘેર આવે છે. પોતાના ઘરે અને સોસાયટીની અંદર કંકુનું સ્વાગત કરવામાં આવે છે. બીજી તરફ જમનાબાની તબિયત હવે ધીરે ધીરે બગડવા લાગી હોવાથી જમનાબા પોતાના પરિવારને પાસે બોલાવે છે. જમનાબા મહાદેવ દાદાને કહે છે કે હવે મારા જીવનનો કોઈ ભરોસો નથી. મારે મરતા પહેલાં કંકુની વિદાય જોવી છે. કંકુના લગ્ન જોવા છે. જમનાબાનું આવું વાક્ય સાંભળી મહાદેવ દાદાની આંખમાં આંસુ આવે છે અને બીજી તરફ કંકુ પણ કહે છે કે બા, તમને કશું થવાનું નથી. પણ કહેવાય છે કે માણસ મરવાનું હોય ત્યારે જે બોલતું હોય તે સાચું બોલતું હોય અને આજે જ જમનાબા બોલી રહ્યા હતા. જમનાબાને પોતાનું મોત દેખાઈ રહ્યું હતું. જમનાબાએ બધાને કીધું કે હવે હું ઝાઝા દિવસ જીવી શકું તેમ નથી.
બસ મારી મરતા પહેલાં એક જ ઈચ્છા છે કે હું મારી દીકરીના લગ્ન જોઉં. મહાદેવ દાદાએ કહ્યું કે તું મરવાની વાતો ન કરીશ, તારી ઈચ્છા અમે ચોક્કસ પૂર્ણ કરીશું. કંકુ પણ કહે છે કે હા બા, તમે મરવાની વાતો ના કરશો. તમારી જે કંઈ પણ ઈચ્છા છે તે પૂર્ણ કરવામાં આવશે, પણ તમારા વગરનો પરિવાર અધૂરો છે. જમનાબાને બધા સાંત્વના આપતા કહે છે કે હા, તમારી ઈચ્છા ચોક્કસ પૂર્ણ થશે. મહાદેવ દાદા અને બધા એમની આંખમાં આંસુ લઈને બહારના રૂમમાં આવીને બેસે છે. કંકુ પણ પોતાના રૂમમાં જાય છે. મહાદેવ દાદા કૃષ્ણકાંતભાઈને કહે છે કે બેટા, હવે કંકુની ઉંમર પણ થઈ ગઈ છે અને સારી જોબ પણ મળી ગઈ છે, તો તારી બાની ઈચ્છા છે તો આપણે એને બોલાવીને એના લગ્નની વાત કરવી જોઈએ, અને જો એને કોઈ છોકરો ગમતો હોય તો એ પણ એને પૂછી જોઈએ. પણ હવે કંકુના લગ્ન કરી દઈએ, અને મને પણ હાર્ટ એટેકનો હુમલો આવી ચૂક્યો છે. મારા પણ જીવનો હવે બેટા કોઈ ભરોસો નહીં. બીજી તરફ દીકરીના લગ્નની વાત થતાં કૃષ્ણકાંતભાઈ પોતાના આંસુને જાણે ગળી ગયા હોય તેમ દાદાની વાતને માથે ચડાવે છે અને ભીની આંખે ગંગાને કહે છે કે તું કંકુને પૂછી જો કે તેને કોઈ છોકરો ગમે છે. જો ગમતો હોય તો તેને બોલાવી પરિવાર સાથે વાત કરીએ, અને જો કોઈ છોકરો એની નજરમાં ન હોય તો આપણા સમાજમાં બહુ સારા છોકરાના માગા એની માટે આવ્યા છે, પણ એની જોબને ધ્યાનમાં રાખી આપણે એની સાથે વાત ન કરી હતી, પણ હવે આ વાત કરવી જરૂરી છે. કૃષ્ણકાંતભાઈ ગંગાબેનને કંકુ જોડે વાત કરવાનું કહે છે. ગંગાબેન કંકુને તેના રૂમની અંદર વાત કરવા જાય છે. કંકુને તે બધી વાત કરે છે. કંકુ કહે છે કે મમ્મી, મને કોઈ છોકરો ગમતો નથી, અને તમને જે યોગ્ય લાગે તે કરો. તમે જે કરશો તેમાં મારા માટે સારું જ કરશો. ને કંકુ કહે છે કે મમ્મી, દાદા અને પપ્પા જે કરે તે ખરું, એમનો નિર્ણય મારા માટે સારો જ હશે. ગંગાબેન કંકુ જોડે વાત કરી બહાર આવે છે અને બધી વાત દાદા અને કૃષ્ણકાંતભાઈને કહે છે. કંકુના સંસ્કારના દાદા વખાણ કરે છે, અને જે પણ વિવાહની વાત આવી છે તે છોકરાઓ ખોટા કંકુને બતાવવાની દાદા વાત કરે છે. દાદા કહે છે કે કંકુને જે છોકરો ગમે અને સારા ઘરનો હોય તે આપણે કંકુનો વિવાહ કરી દેવાનો. દાદા ગંગાબેનને કહે છે કે આ બધી જ પણ વિવાહની વાત આવી છે, બધી વાત તમે કંકુને કરો અને બધા છોકરાઓના ફોટા તેમને બતાવો. આમાંથી એને કોઈ ગમી જાય તો આપણે એની વાત આગળ ચલાવીએ. ગંગાબેન બધા ફોટોગ્રાફ લઈ અને કંકુ પાસે ગયા. ગંગાબેન કહે છે કે જો કંકુ, છોકરાઓના ફોટા તારા વિવાહ માટે આવ્યા છે. આ બધા ફોટા જોઈ લે. આમાંથી તને કોઈ છોકરો ગમતો હોય તો કહેજે. કંકુ કહે છે કે હા મમ્મી, હું જોઈ લઉં છું. કંકુ બધા ફોટોગ્રાફ જોવે છે, પણ એમાંથી કંકુને કોઈ છોકરો ગમતો નથી. તે ગંગાબેનને કહે છે કે મમ્મી, મને આમાંથી કોઈ છોકરો ગમતો નથી. જો બીજા કોઈ છોકરાના ફોટો હોય તો મને બતાવો. ગંગાબેન કહે છે કે બેટા, હમણાં તો કોઈ નથી, પણ તારા દાદાના નજરમાં ઘણા છોકરાઓ છે, અને આપણા સમાજના અને સારા ઘરના સંસ્કારી અને ભણેલા ગણેલા છોકરાઓ છે. હું તારા પપ્પા સાથે અને દાદા સાથે વાત કરું છું, અને એ બધાના ફોટો મંગાવી તને બતાવું છું. ગંગાબેન બહાર આવે છે અને દાદા સાથે અને કૃષ્ણકાંતભાઈ સાથે વાત કરે છે. ગંગાબેન કહે છે કે કંકુને આમાંથી કોઈ છોકરો ગમતો નથી. આપણા સમાજની અંદર તમે જે છોકરાઓને જાણો છો તેના ફોટો તમે મંગાવો, જેથી આપણે કંકુને બતાવી શકીએ. મહાદેવ દાદા અને કૃષ્ણકાંતભાઈ બધાને સગાવાલાને ફોન કરી જે વિવાહ વાત આવી હતી તેમના છોકરાઓના ફોટો મોકલાવવાની વાત કરે છે. મહાદેવ દાદા બધા સાથે ફોન પર વાત કરતા હોય છે. એટલામાં મહાદેવ દાદાનો એક ભાઈબંધ આવે છે. તેમનું નામ જટાશંકર હતું, જે ઘરમાં આવે છે અને મહાદેવ દાદાને કહે છે કે મહાદેવ, ઓળખાણ પડી કે નહીં? મહાદેવ દાદા તેમની સામે નજર કરતા તરત જ જટાશંકરભાઈને ઓળખી જાય છે. મહાદેવ દાદા કહે છે કે બહુ દિવસે અમારા ઘરને આંગણે પધાર્યા, તમે બોલો જટાશંકર, તમારી શું સેવા કરું? જટાશંકરભાઈ કહે છે કે કંઈ સેવા કરવાની નથી. આ તો આ બાજુથી નીકળતો હતો
એટલે તારી ખબર પૂછવા માટે આવ્યો. બંને ભાઈબંધો મળીને સુખ દુઃખની વાતો કરે છે. જટાશંકરભાઈ કહે છે કે બોલ, શું ચાલે છે? તારો દીકરો, વહુ, દીકરી બધા શું કરે છે? અને જમનાબેનની તબિયત કેવી છે? મહાદેવ દાદા કહે છે, તારી ભાભીની તબિયત હવે બરાબર રહેતી નથી અને તે જીદ લઈને બેઠી છે કે કંકુના લગ્ન કરાવી દઈએ. જટાશંકરભાઈ કહે છે કે કંકુ પરણવા જેવડી થઈ ગઈ છે. નાની હતી ત્યારે એ છોકરીને મેં જોઈ હતી, પણ સાચું કહું મહાદેવ, છોકરીઓને મોટા થતાં વાર ન લાગે. ઘરના આંગણે કિલકારીઓ કરતા ક્યારે મોટી થઈ જાય ખબર જ ના પડે. મહાદેવ દાદા કહે છે કે જટાશંકર, કંકુ માટે હું છોકરાઓ શોધી રહ્યો છું. જો તારી નજરમાં કોઈ સારો છોકરો હોય તો મને બતાવજે. જટાશંકરભાઈ કહે છે કે મહાદેવ, તું મારા નાના દીકરાને ઓળખે છે જે અમદાવાદ રહે છે? મહાદેવ દાદા કહે છે, હા, મોહન દીકરો ને? હા, એ જ મોહન. તેનો દીકરો ચંદન. તે હમણાં જ IASની ટ્રેનિંગ આપીને આવ્યો છે અને સારી જોબ મળી જાય છે. જો તને વાંધો ના હોય તો તેનો ફોટો તને બતાવું. મહાદેવ દાદા કહે છે કે મારી કંકુ પણ હમણાં જ IASની ટ્રેનિંગ આપીને શહેરમાં નોકરીએ લાગી છે. જટાશંકર દાદા કહે છે કે જો એવું હોય તો બંને એકબીજાને ઓળખતા પણ હોવા જોઈએ. કદાચ ત્યાં ટ્રેનિંગમાં મળ્યા પણ હોવા જોઈએ. મહાદેવ દાદા કહે છે કે હું કંકુને બોલાવીને પૂછી જોઉં. કદાચ એ ઓળખતી હોય. દાદા કંકુને બોલાવે છે અને કંકુ આવે. મહાદેવ દાદા જટાશંકરભાઈની ઓળખાણ કરાવે છે. કંકુ જટાશંકર દાદાને પગે લાગે છે. બધી વાત થાય છે. કંકુને ચંદન વિશે વાત કરવામાં આવે છે. કંકુ ચંદનનું નામ સાંભળતાની સાથે જ મહાદેવ દાદાને કહે છે કે હા, હું તેમને ઓળખું છું. તે મારી સાથે જ ટ્રેનિંગમાં હતા. મહાદેવ દાદા કહે છે કે જે ચંદનની વાત હું તારી સાથે કરી રહ્યો છું તેમના દાદા છે આ જટાશંકરભાઈ, અને આ જટાશંકર મારો નાનપણનો મિત્ર છે. મહાદેવ દાદા કંકુને પોતાની રૂમની અંદર જવાનું કહે છે. સઘળી વાત થાય છે. કૃષ્ણકાંતભાઈ અને ગંગાબેન પણ આ વાતથી ખુશ છે. જટાશંકરભાઈ કહે છે કે મહાદેવ, તમે એકવાર ઘરની અંદર ચર્ચા કરી લો. કંકુ પણ ચંદનને ઓળખે છે, માટે હવે કંકુ અને ચંદનની એકબીજાના મુલાકાત કરાવી જોઈએ અને હું ઘરે જઈને સઘળી વાત કરું છું. મારા દીકરા અને ચંદન સાથે વાત કરી તમને જણાવું છું. તમે પણ કંકુને એકવાર પૂછી જુઓ, જેથી તેના મનની વાત પણ જાણી શકાય. જટાશંકરભાઈ પોતાના ઘરે જવા રવાના થયા. બીજી તરફ ગંગાબહેન કંકુ પાસે જાય છે અને કંકુને સઘળી વાત કરે છે. કંકુના મનની વાત જાણે છે. કંકુ કહે છે, મમ્મી, મને ચંદન ગમે છે. તે બહુ સારા અને સંસ્કારી છે. મારી ટ્રેનિંગની અંદર તેમણે મને બહુ મદદ કરી છે અને તે જો મારા જીવનસાથી બને તો મને કોઈ વાંધો નથી, પણ એકવાર તમે બધા પણ તેમને જોઈ લો. તે કંકુને કહે છે કે હું તારા પપ્પા અને દાદા સાથે વાત કરું છું અને તેમને આપના ઘરે મળવા માટે ગોઠવું છું. ગંગાબેન કંકુને ચંદન ગમે છે અને તેની સાથે લગ્ન કરવાની હા પાડે છે તેવી વાત કૃષ્ણકાંતભાઈ અને મહાદેવ દાદા સાથે કરે છે. આ વાત જાણી બધા બહુ ખુશ થાય છે. આ ખુશીના સમાચાર ગંગાબેન અને મહાદેવ દાદા જમનાબાને આપવા જાય છે. જમનાબા આ વાત જાણીને બહુ ખુશ થાય છે. તેમના હરખનો પાર રહેતો નથી. પોતાની બીમારી જાણે જતી રહી હોય તેમ પોતાની પથારીમાંથી ઊભા થઈ જાય છે. મહાદેવ દાદા આ જોઈને બહુ જ ખુશ થાય છે. બીજી તરફ જટાશંકરભાઈ પોતાના દીકરા મોહનને અમદાવાદ ફોન કરે છે ને બધી વાત કહે છે. મોહનભાઈ કહે છે કે બાપુજી, ચંદનને તો કંકુ ગમે છે અને તે તેની સાથે ટ્રેનિંગમાં હતી. એ વાત ઘરે આવ્યો પછી તરત તેની મમ્મીને કરી હતી, પણ અમને વાત કરી ન હતી. ચંદનને આ વાત જાણીને ખૂબ જ આનંદ થયો. જટાશંકર દાદા કહે છે કે મોહન, તું રાધા વહુને કહેજે કે આપણે 1-2 દિવસમાં ત્યાં જવું પડશે અને બધી તૈયારીઓ કરે, કેમ કે મારા મિત્ર જે કંકુના દાદા છે તેમના પત્ની જમના બહેનની તબિયત સારી રહેતી નથી, માટે બહુ જલ્દી લગ્ન લેવા પડશે. જટાશંકર દાદા બધી જ વાત કરીને ફોન મૂકે છે. જટાશંકર દાદા મહાદેવભાઈને ફોન કરે છે, બધી જ વાત કરે છે અને ચંદનને પણ ગમે છે એમ કહે છે અને મળવાની વાત કરે છે.
મહાદેવ દાદા 2 દિવસ પછીની મુલાકાત ગોઠવે છે. મહાદેવ દાદા જટાશંકરભાઈ સાથે વાત કરી ઘરમાં બધાને વાત કરે છે. બધાના આનંદનો પાર રહેતો નથી. બધા બહુ જ ખુશ થઈ જાય છે. કંકુ પણ વિચારે છે કે ચંદનને હું મનોમન ચાહતી હતી, પણ હું તેને મારા સંસ્કારના કારણે કહી ના શકી. પણ ઈશ્વર મને મારું ગમતું પાત્ર મને આપ્યું છે, તે પ્રભુનો ઉપકાર માનું છું. 2 દિવસ પછી ચંદન, એના પપ્પા બધા આવવાના હોવાથી કંકુ ઘરની તૈયારીઓમાં લાગી જાય છે. બધી તૈયારીઓ થઈ જાય છે અને જોતજોતામાં 2 દિવસ વીતી જાય છે. જટાશંકર દાદા, મોહનભાઈની રાધાબેન અને ચંદન આવી પહોંચે છે. બધા મહેમાનોને આવકાર દેવામાં આવે છે. જટાશંકર દાદા અને મહાદેવ દાદા એકબીજાને ગળે મળે છે. મહારાજને બોલાવી કંકુ ચંદનના વિવાહ કરવામાં આવે છે. કંકુ અને ચંદન એકબીજાને સામસામે વીંટી પહેરાવે છે. ગોળધાણા વેચી અને બધાનું મોઢું મીઠું કરાવવામાં આવે છે. મહારાજ પાસે કંકુ અને ચંદનના લગ્નના મુહૂર્ત જોડાવવામાં આવે છે. વાજતે ગાજતે બંનેના લગ્નની તારીખ નક્કી થાય છે. લગ્નની તૈયારીઓ કરવામાં આવે છે. કંકોત્રી છાપવામાં આવે છે. બીજી તરફ જટાશંકર દાદા પણ ચંદનના લગ્નની બરાબર તૈયારીઓ કરે છે. કૃષ્ણકાંતભાઈ અને ગંગાબેન બેસીને કંકુની વિદાયની ચિંતા કરે છે. કૃષ્ણકાંતભાઈ કહે છે કે ગંગા, કંકુના લગ્નમાં કોઈ કમી ન રહેવી જોઈએ. મારી દીકરીને એવું ન લાગવું જોઈએ કે મારા પપ્પાએ મારા લગ્નમાં કોઈ કમી રહેવા દીધી. ગંગા, કંકુને જે પણ જોઈતું હોય તે આપજે. મોજ શોખ પૂરા કરવા હોય તે કરજે. મોંઘામાં મોંઘી વસ્તુ તેને લઈ આપજે. ગંગાબેન કહે છે કે કંકુને જે પણ વસ્તુ જોઈએ છે તે મેં લઈ આપી છે. કંકુ તો કહે છે, મારે કંઈ પણ જોઈતું નથી, મારે તો તમારા આશીર્વાદ જોઈએ છે. બસ. કૃષ્ણકાંતભાઈ કહે છે, ગંગા દીકરી તો દાંપત્યનો દીવડો છે. હું તારા કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. જાણે છે કેમ, 4 વર્ષની હતી ત્યારે મારા દાદાનું અવસાન થયેલું, તને યાદ છે? ગંગાબેન કહે છે, હા, મને યાદ છે. હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા આંસુ લૂછતા કહ્યું હતું, પપ્પા તમે રડો નહીં, તમે રડો છો તેથી મને પણ રડવું આવે છે. આજે પણ હું બીમાર હોઉં અને તે નોકરી પરથી થાકીને આવે છે અને મને બીમાર જોઈને તે કહે છે, લાવો પપ્પા, હું તમારું માથું દબાવી આપું. ત્યારે એના આવા શબ્દ સાંભળી હું મારા બધા દુઃખો ભૂલી જાઉં છું. ઘણીવાર તો મારા આંસુનું કારણ બની રહે છે, પણ દીકરી તો હંમેશા આંસુનું કારણ બની રહેતી હોય છે. કદાચ એ જ કારણે તેની વિદાય મારાથી નહીં જોવાય. ગંગા કહે છે કે મા કરતાં બાપને વધુ વેદના થાય છે, કેમ કે તમે તો રડી શકો છો, પણ અમે તો આસાનીથી રડી પણ શકતા નથી. જોતજોતામાં દીકરી મોટી થઈ જાય છે અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે. ગંગા, કંકુની વિદાય હું કેવી રીતે જોઈ શકીશ? ગંગાબેન કહે છે કે તમે મન મક્કમ રાખજો. જો તમે રડશો તો કંકુ સાસરીમાં નહીં જાય. તમારી આંખમાંથી આંસુ તે નહીં જોઈ શકે. પણ ગંગા, જતી વેળાએ કંકુ મારી છાતીએ વળગીને સજળ નેત્રે કહેશે કે પપ્પા, હું જાઉં છું, મારી ચિંતા કરશો નહીં, તમારી દવા બરાબર લેજો. અને ત્યારે મારી આંખમાં ઉમટી આવતા આંસુને હું કેવી રીતના રોકી શકીશ? ગંગા, મેં આજ પર્યાય મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુ, તું સંસારના સઘળા પુરુષોને ખૂબ સમજુ અને સારા બનાવજે, કેમ કે તેમાંથી કોક મારી દીકરીનો પતિ બનવાનો છે. ગંગા, તને ખબર છે, એક પરણી સ્ત્રી પતિ અને પિતા નામના 2 કિનારા વચ્ચે વહેતી નદી જેવી હોય છે. એ પતિને કહી શકતી નથી કે તમે મારી સાથે મારા પિયરમાં આવીને વસો, અને પિતાને કહી શકતી નથી કે તમે મારા સાસરામાં આવીને રહો. એથી દીકરી જ્યારે પોતાના પતિ સાથે પિયરમાં થોડા દિવસ રહે, કહેવા આવે છે, ત્યારે એક છત તળે પિતા અને પતિના સાનિધ્યમાં તેને એવી તૃપ્તિ મળે છે કે માનો કોઈ શ્રદ્ધાળુને એકી સાથે રામ અને કૃષ્ણના દર્શન થયા હોય. ગંગા, હમણાં જ મારા એક મિત્રએ મને સરસ વાત કરી હતી. અગર તમારા ઘરમાં દીકરી ના હોય તો પિતા પુત્રીના પ્રેમની ઘનિષ્ઠતા તમે કદી જાણી શકવાના નથી.
તમે બસ એટલું કરજો, ગમે તેવા મન દુઃખો જન્મે તોય પુત્રવધૂને તેના પિતા વિશે કટુ વચનો કદી સંભળાવશો નહીં. દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે, પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી. અને આપણી કંકુ એવી જ છે, તે મારા વિશે કદી સાંભળતી નથી. તું પણ કદાચ મને 2 શબ્દો બોલી જાય તો પણ એ તને લડી નાખે છે. ગંગા કહે, કંકુની વિદાય નહીં જોઈ શકું. એમ બોલતાની સાથે જ કૃષ્ણકાંતભાઈની આંખોમાં દળ આંસુ પડવા લાગે છે. કંકુ આ સમાજને સંદેશો આપતી જોઈએ છે કે તમારું હવે મારે કશું જોઈતું નથી. આજથી બધું તમારું. અને એ દિવસ પણ આવી જાય છે. કંકુની વિદાયનો દિવસ હતો અને ઘરના તમામ સભ્યો હૃદય પર ભાર રાખીને ભીની આંખે કંકુની વિદાય કરે છે. તો મિત્રો, આ કહાની વિશે આપનો અભિપ્રાય અમને જરૂરથી જણાવજો. અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાની આપને સમયસર મળતી રહે. ફરી મળીશું એક નવી કહાની સાથે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.